રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે છે કે 6 વર્ષનો દીકરો કે આપણે 4800 કેવી રીતે વાપરીએ કે જેમાંથી ફરીથી આપણે 6000 કમાણી કરી શકીએ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર ને શુક્રવાર એ દીકરો ભણવા જાય નર્સરીની અંદર, અને શનિ ને રવિ આવે ને ત્યારે ઘરની બહાર એક મજાનો સ્ટોલ ઊભો કર્યો કે એની અંદર આઈસ્ક્રીમ વેચવાનું કામ કરે. કારણ કે 4800 રૂપિયામાંથી આઈસ્ક્રીમ બનાવવાનું એ મશીન ખરીદે. મમ્મી પપ્પા એની ઉપર હશે કે આ મારો દીકરો છે શું કરવા બેઠો છે, પણ બહાર જે કોઈ પણ વ્યક્તિ જતા હોય એના માટે આસ્થાનું કેન્દ્ર કે નાનકડો 5-6 વર્ષનો દીકરો છે એ આવું વેચવાનું કામ કરે તો આપણે એ પણ ચાલો આઈસ્ક્રીમનો ટેસ્ટ કરીએ. એ એક અઠવાડિયામાં $1700 થી $1800 ભેગા કરે છે અને આખરે 6, 8, 10, 12 મહિના પછી એના પપ્પાને એવું કહે છે કે પપ્પા તમારે ચિંતા નહીં કરતા, તમારે 2 વ્હીલ લેવી હોય કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. સમજાયું? આ 6 વર્ષના બાળક છે ને એની અંદર સ્પિરિટ એવું છે કે પપ્પા ના પાડે તો શું થઈ ગયું, આપણે આપણી મહેનતથી એવું કરીએ કે આપણે આપણા પપ્પાને કંઈક આપણે આપી શકીએ. અને તામિલનાડુની એક દીકરીને મારી યાદ કરવી છે, નાગરત્ના દીકરી. એમના મમ્મી ભીખ માગવાનું કામ કરે, એમના પપ્પા ડ્રિંક કરવાનું કામ કરે, અને આખો દિવસ આ દીકરી આવા વાતાવરણની અંદર ઉછરે. એ દીકરીને એના માતા શીખવે છે કે બેટા તારે તારું જીવન કેવું જીવવું છે, ભીખ માગતા જોવું છે, તારે એવા પરિવારની વચ્ચે જીવવું છે કે જ્યાં ડ્રિંક્સ ને એવું બધું ચલણ વધારે હોય. દીકરી કહે છે કે ના, મારું ઉત્તમ જીવન જીવવું છે. ત્યારે એ દીકરીને એવું કહે છે કે બેટા શિક્ષણ સિવાય એક પણ જાતનો વિકલ્પ નથી કે જે તારું જીવન બદલી શકે. દીકરીને સમજાય છે, એ સ્ટ્રીટ લાઇટની અંદર વાંચે છે, અને નહીં માનો કે આજ સુધીના તમિલનાડુના ઇતિહાસની અંદર આજ સુધી કોઈ પણ તમિલનાડુ રાજ્ય પ્રથમ 98.96% સાથે કોઈ દીકરી નથી આવી. આ દીકરી ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે, એક પણ જાતના ટ્યુશન કે વધારાના નખરા કર્યા વગર, એક પણ જાતની સગવડતા વગર આ દીકરી રાજ્યને પ્રથમ આવે છે. સમજાય છે ને બેટા કે અગવડતાની વચ્ચે પણ ભણી શકાય છે. આપણા મા બાપે આપણને અહીંયા મૂકીને ખૂબ મજાની સગવડતાઓ આપી છે, તો આપણી પણ ફરજ બને છે કે એ સગવડતાની ઉપર પાણી ન ફરે, ક્યાંક આપણે એવા બનીએ. અને એના પછી મારે દીકરીઓના ચરિત્રની વાત કરવી છે. ત્યારે 1875ની અંદર અંગ્રેજો પહેલીવાર ભારતમાં આવ્યા હતા. સારી વાત થઈ, અંકિતાબેને કીધું, અમને ખબર નહોતી. 1875ની અંદર પહેલી વખત અંગ્રેજો ભારતમાં આવ્યા. ત્યારે સૌરાષ્ટ્રની અંદર અમરેલી એક જિલ્લો છે, એની અંદર એક પિઠ્ઠલપર કેરાળા નામનું ગામ, અને એ ગામની અંદર અંગ્રેજો પહેલી વખત આવ્યા હતા. ત્યારે ઘોડેસવાર અંગ્રેજે એક 12 વર્ષની સોનબાઈ નામની દીકરીને જોઈ. દીકરી રૂપનો અંબાર, અને ભગવાને ખૂબ નવરાશના સમયની અંદર એને ઘડેલી કે દીકરીને જોઈને પેલો અંગ્રેજ અધિકારીને એમ થાય કે આ દીકરી સાથે મારે લગ્ન કરવા છે. આ દીકરીની ઉપર એ મોહિત થઈ ગયો, એટલે નીચે ઉતરીને દીકરીનું ખાલી આમ કરી આમ બાવડું પકડ્યું. એણે બાવડું પકડ્યું એટલે પેલી દીકરીનો મગજ હટી ગયો, મગજનો જે એનો પારો હતો આસમાન ઉપર પહોંચી ગયો, અને મગજ માથાની ઉપર એણે એક ગોળી મૂકી હતી. ગોળી એટલે એક પિત્તળનું વાસણ કે જેની અંદર 10, 15 કે 20 લીટર કે 5 લીટર જેટલું પાણી સમાઈ શકે. નદીએથી જ્યારે ઘરે ભરવાનું હોય ત્યારે કે 15 લીટરની ગોળી હતી. પેલો અંગ્રેજ અધિકારી એને ફરફરથી મારી, પેલો અંગ્રેજ અધિકારી બેહોશ થઈ ગયો. એના જેટલા પણ સાથીદારો હતા એની સાથે લઈને ગયા, અને એ પછી એ દીકરી 12 વર્ષની સોનબાઈ નામની દીકરી ઘેર આવે છે ને એના પપ્પાને એવું કહે છે કે પપ્પા હવે મારે જીવાય નહીં, મારે જીવવું નથી. એના પપ્પા એવું કહે છે કે બેટા તે આજ સુધીમાં કોઈ એવું કામ નથી કર્યું કે તારાથી જીવાય નહીં, તો શા માટે તું આવું કહે છે? ત્યારે એ દીકરીના સગપણ એ સમયે બાળ વિવાહ થતા, સગપણ નક્કી થઈ ગયા હતા. ત્યારે દીકરી એના પિતાશ્રીને એવું કહે છે કે બાપુ, તમે જે મારે સગપણ નક્કી કર્યા છે એ નાનકાને તમે સંદેશો મોકલો કે તારી પાસે 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 કે કાં તો મને કટોરો ઝેર લઈને આવે ને મને પાઈ દે, અને કાં તો 2 ઓપ્શન નંબર કે એ જે પેલો ગોરે અંગ્રેજ અધિકારી હતો ને એને મારે એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને માંડવે ઓઢાડવા આવે. અને આજનો ઇતિહાસ સાક્ષી છે કે એ પણ દીકરો નાનો હતો, પણ એને પણ ખબર હતી કે મારી જે મંગેતર છે, મારી જેને સગપણ નક્કી થયા છે, એ દીકરીની ઉપર અંગ્રેજોએ બુરી નજર કરી છે, તો હું એને માર્યો, એના લોહીની અંદર એ ચૂંદડી છે એ ડૂબોડી અને પછી આ દીકરીને ઓઢાડી. અહીંયા ઉપસ્થિત માતાઓ બહેનો દીકરી છે, મારે સવાલ પૂછવો છે કે એ 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે મારે ચરિત્ર ઉપર લાંછન લાગે, મારું કોઈ પરપુરુષ કોઈ હાથ પકડે તો મારાથી ન જીવાય, તો આજની 22-25 વર્ષની દીકરી ન ખબર પડે? પડે. પણ ક્યાંક મા બાપના ભોળપણનો ફાયદો ઉઠાવે કે ક્યાંક જીવનની અંદર એવી અગવડતાઓની વચ્ચે ઉછરી હોય તેને એમ થાય કે નોકિયા કરતાં તો આઈફોન બહુ સારો,
₹500 ડ્રેસ કે કુર્તી પહેરવી એની કરતાં 5000 કોઈ ગિફ્ટમાં આપતું હોય તો બહુ સારું. મારા મા બાપ મને ₹200 ઘડિયાળ લઈને આપે છે, મને એવો પાત્ર કે જે મને 2-5 હજારની રૂપિયાની ઘડિયાળ લઈને આપે છે. પણ આવા મોહની અંદર તમારા ચરિત્ર દાવ ઉપર લાગે. ખાસ દીકરીઓને મારે ખાસ કહેવું છે કે બેટા એવું એક પણ કામ ન કરતા કે મા બાપની ઇજ્જતને તમે નેવે મૂકીને ચાલ્યા જાઓ. અને અહીંયા માતાઓ બહેનો બેઠી છે ને ત્યારે એમના લગ્નની અંદર એક મજાનું ગીત વાગ્યું હશે, ઢોલી ડાતો ઢબક્યા લાડી ચાલો આપણે ઘેર રે. અને ત્યારે દીકરી સાસરે જતી હોય ને એવું કહેતી હોય કે ઊભા રહ્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. ત્યારે 22-24 વર્ષની દીકરી સાસરે જતી હોય તો એમને હું શીખની જરૂર પડતી હશે? એ દીકરી એટલી બધી અણસમજ હશે, માતાઓ બહેનો સવાલ પૂછવો ત્યારે. પણ ખાસ આજની દીકરી એટલી બધી ઓવર સ્માર્ટ થઈ ગઈ છે કે જ્ઞાતિ જાતિ કંઈ નહીં જોવાનું, રૂપ રંગ રજવાડું કુળ ખાનદાન કંઈ નહીં જોવાનું, શિક્ષણ એની પોતાની ઇજ્જત એ કંઈ નહીં જોવાનું, અને પોતાના બાપનું ડુંગર જેવડું ઉંમર હોય ઓળંગીને પોતાની મરજીથી ચાલ્યું જવાનું, અને કોર્ટની અંદર જઈને એમ કહેવાનું કે હું આ મા બાપને ઓળખતી નથી. એ મા બાપના હૃદય ઉપર એમ કહેવાય કે કોઈ પથ્થર મારે ને તોય ઓછી પીડા થાય કે જ્યારે દીકરી તરીકે એમ કહેતા હોય કોર્ટની અંદર કે હું મારા મા બાપને ઓળખતી નથી. ત્યારે પણ ક્યાંક આ દીકરીને કેળવણીની સાથે સાથે હું મા બાપને એ પણ ટકોર કરું છું, જો માનો દીકરા કે દીકરીને સંસ્કાર આપવાનો હક છે જ, એની ફરજ છે જ, પણ સાથે સાથે ભાઈઓની પણ ફરજ છે કે ઘરે આવો ત્યારે પૂછો. 5 હિરોઈનના કે 5 ક્રિકેટરના હું તમને નામ પૂછું તો તમને આવડશે, એમાં ના નથી. પણ હું એમ પૂછું કે તમારા દીકરાના સમાજ વિદ્યામાં છેલ્લી પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા, તો ત્યાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ. હમણાં IPL ગઈ, હમણાં જે ક્રિકેટ ગઈ તેમાં વિરાટ કોહલીએ કેટલા રનની અંદર મેચ કર્યા હતા કે કયો એને કિતાબ મળ્યો હતો, તો આપણે બધાને ખબર હશે. પણ તો આપણા દીકરાને આપણી દીકરી વિશે ક્યાંક આપણે પૂછતા ભૂલી જઈએ છીએ. કદાચ 3 ટાઈમ નહીં ને તો 1 ટાઈમ એવો રાખો કે આપણે સાથે બેસીને જમીએ, કે જ્યાં બની શકે કે આપણો દીકરો કોઈ એના જીવનની વાત છે આપણને કહે, કે દીકરી છે એ આપણા જીવનની વાત આપણને કહે, અને એનું સમાધાન છે એ ડાઇનિંગ ટેબલમાં અથવા તો એક સાથે જે બેસેલી પંગત છે ને એમાંથી એને મળતું હોય. પણ આજનો એમ કહેવાય કે આજની સ્ત્રી છે ને એ ફેશનમાં વ્યસ્ત છે, આજનો પુરુષ છે ને એ વ્યસનમાં વ્યસ્ત છે. એટલે બિચારા વધ્યા બાળકો એ બધા લેશનમાં વ્યસ્ત છે. એટલે આપણે કદાચ કોઈને ટકોર કરવી હોય તો કરી નથી શકતા. પણ ખાસ અહીંયા ભાઈઓ બેઠા છે, કેટલા એવા ભાઈઓ છે કે જેના જીવનની અંદર થોડું ઘણું પણ વ્યસન છે. હું કંઈ તમને મુકાવીશ નહીં, મારા કહેવાથી તમે કંઈ મૂકવાના નથી. તમે મને સાંભળો તો છો, મારો અવાજ તો આવે છે, હા કે ના? હા, ચાલો આવે તો છે. કેટલા ભાઈઓ એવા છે કે જેના જીવનની અંદર થોડા ઘણા વ્યસન છે? કોઈના નહીં? એ સાહેબ એવું લાગે છે કે ખરેખર આ સમાજ સાચું બોલે છે, આ બાજુ ભાઈઓ બેઠા છે એના જીવનમાં કોઈનામાં વ્યસન નહીં હોય એવું? વગડીઓ માવો હોય ને એ રીતે વ્યસનમાં આવે. હવે મને ખબર પડે છે કેટલા વ્યસનમાં પ્રકાર આવે નહીં. ગુટખા, પાન, માવા, મસાલા, તમાકુ, બીડી, સિગારેટ, પછી મજા, પછી વિમલ, ખાતા જ હોય કે તમે દાંત બતાવો ને હું ઝૂમ કરાવું ને કેમેરાવાળાને કહું ને તો તમારો દેખાય કેસરી, સફેદ, લીલા, પીળા, દૂધિયા, ગુલાબી, બધા પ્રકારના દાંત હોય. અને બહેનોને હમણાં કહું કે હસો બેટા દાંત બતાવો તો એ બતાવે ને તો દાડમના એક દાણા ગોઠવ્યા હોય ને એવા દાંત હોય. હા, હવે મને એવું લાગ્યું કે તમે જાગો છો એમ. પરફેક્ટ, આપણે વંદન છે કે તમે જાગો તો છો. હું વિરોધમાં નથી બોલતી, મારે તમને કોઈને મુકાવાય નથી. કેલાલ જાદુગરને કેટલા ઓળખે છે? ઓળખો છો કેલાલ જાદુગરને? ઓળખો છો? હા કે ના? એટલે એમાં તો હા પાડો, ઓળખતા હોય તો હા પાડો, ન ઓળખતા હોય તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો કે અમે ઓળખી લેશું એમ. હા, બરાબર. કેલાલ જાદુગરની મારે મજાની તમને વ્યસન બાબતની વાત કહેવી છે કે પહેલાં તો એ મારે કહેવું છે કે નશો શેનો હોય? મેં તમને XYZ એમાં વ્યસન આપ્યા, નશો એનો હોય? હે? નશો તો પહેલાં એનો હોય કે આપણે ઉજળા કુળની પરંપરા આપણે આપણા બાપ દાદા તરફથી મળી છે. નશો એનો હોય કે આવા શિક્ષણ ધામ મારા સમાજમાં મારા દીકરા કે દીકરીઓ માટે બન્યા છે. નશો એનો હોય કે આ દેશ માટે કેટલી વીરાંગના હોય, કેટલા મહાપુરુષોએ પોતાના જીવ રેડી દીધા છે. નશો એનો હોય કે આ બોર્ડર ફરતે રાત દિવસ જાગીને કેટલાય તે પુરુષો, કેટલી બહેનો દીકરીઓ એવા છે કે જે મારા સિટીની, જે મારા શહેરની, જે મારા રાજ્યની રક્ષણ કરે છે. કદાચ પીવા હોય ને સાહેબ તો XYZ પ્રકારની ડ્રિંક ન પીવાય, પીવો હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલને પીવાય. પીવા હોય ને તો
રાજ્યગુરુને પીવાય, પીવા હોય તો ભગતસિંહને પીવાય, પીવા હોય તો હમીરજી ગોહિલને પીવાય, પીવા જેવું ઘણુંય છે, પણ નથી પીવા જેવું ને ક્યાંક આપણે એને અપનાવી લીધું છે. અને એમાં અત્યારે કાલનો દિવસ એટલે 31st, આપણને એવું લાગે કાં તો આપણા માટે જ છે. ઘણા શહેરની અંદર છે આવું, મેં જોયું છે, પ્રત્યક્ષ જોયું છે. ઘણા પરિવારોને પણ મેં વ્યસનને લીધે એના માળા છે એ વિખાતા જોયા છે. પહેલે મહિલા મંચ રહ્યો, પણ એ સાથે ભાઈઓ પણ બેઠા છે. તમને એમ લાગવું ન છે કે મહિલા મંચ જ છે, આમાં આપણી વાત હોવી જોઈએ. એ કેલાલ જાદુગરની મારે તમને વાત કરવી છે. ત્યારે કેલાલ જાદુગર જ્યારે વિશ્વ વિખ્યાતની અંદર હજારો શો કર્યા, ત્યારે મુંબઈના કપૂર ખાનદાનને એવું થયું કે એમણે હજારો શો કર્યા છે, તો હું અમારા તરફથી એક પાર્ટી આપું. એટલે એ પાર્ટી આપવાની જ્યારે વાત થઈ ત્યારે કેલાલ જાદુગરને ઇન્વિટેશનમાં બોલાવ્યો કે મુખ્ય મહેમાનમાં એ અને એના સિવાય જેટલી પણ બોલિવૂડની સેલિબ્રિટી હતી એ બધી જ ત્યાં ઉપસ્થિત. એટલે રાજ કપૂરે, પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂરે એવું કહ્યું કે એટલે કેલાલ તમે થોડુંક લ્યો ને એટલે બાકીની પાર્ટી છે શરૂઆત કરે. એટલે ત્યારે કેલાલ જાદુગરે એવું કીધું કે હું નથી પીતો, નથી લેતો. એટલે રાજ કપૂરે ફરીથી કીધું કે નહીં, તમારે થોડુંક એક ચમચી તો લેવું જ પડશે, એક ટીપું તો લેવું પડશે. એટલે કે ભાઈ રહેવા દે, તું હું નથી પીતો. એટલે શમ્મી કપૂર એનો મોટો ભાઈ એને એવું કહે છે કે તારે લેવું તો પડશે. એટલે પેલો ફરીથી એવું કહે છે કે હું નથી પીતો. એટલે પેલાને સુવડાવી દે છે ને એના મોઢાની અંદર પરાણે બોટલ ઘુસાડે છે ને કહે છે કે તારે પીવું જ પડશે. ત્યારે ફરીથી પેલો બે હાથ જોડે છે ને કહે છે કે હું નથી પીતો. એટલે રાજ કપૂર એવું કહે છે કે ભલા માણસ, તારી હાટુથી તો પાર્ટી યોજી છે અને તું એમ કે નથી પીતો એટલે કે તારે લેવું તો પડે જ થોડું. એટલે ત્યારે મારા બાપના હમ, રાજ કપૂરના, એ પૃથ્વીરાજ કપૂરના સમ કે તારે લેવું પડશે. ત્યારે એ રાજ કપૂરને, પૃથ્વીરાજ કપૂરને એ સામું જોઈને કેલાલ જાદુગર એવું બોલે છે, એ આપણો કહેવાય, સૌરાષ્ટ્રનો મૂળ કહેવાય, એટલે આપણા એને ઉપર ગર્વ થાય. એ એવું કહે છે એને કે હું પણ તારી જેમ લેતો હતો, પણ તું તારા બાપના હમ આપીને મને અત્યારે પીવડાવવાનું કહે છે, પણ મેં જે દિવસે છોડ્યા ને તે દિવસે હાથ પેઢીના હમ ખાઈને છોડ્યા હતા. કહેવાનો મતલબ કે એ છૂટી શકે. એક વખત કદાચ જીવનની અંદર આવ્યું હોય ને તો એ છૂટી શકે. 2 રૂપિયાની મજા હોય ને એની કરતાં આપણા આંગણાની અંદર નાના નાના બાળકો, નાની નાની ઢીંગલીઓ રમતી હોય ને એમાં મજા વધારે આવે. સાંજે ઘરે થાક્યા પાક્યા જાય ને પત્ની 1 કે 2 ગ્લાસ કંઈક ઠંડા જ્યુસના ભરીને આવે કે ઠંડુ પાણી ભરીને આવે ને એમાં મજા વધારે આવે. અને સાંજે વહેલા મોડા ઘરે જઈને મા બાપ આપણા જાગતા હોય ને એમ પૂછે કે બેટા તું આવી ગયો, ગમે એટલા ઉંમરના થઈ ગયા હોય તેમ છતાં આપણા માટે જાગતા હોય ને તો મજા એમાં આવે. આ 2 રૂપિયાની મજા હોય ને એમાં મજા આવે નહીં. 1000 રૂપિયા, કરોડ રૂપિયા વાપરે અને આપણને એમ કે ઊંચે લોગ ઊંચી પસંદ, હાવ ખોટા. આમાં વયું જાય. રાજા ને રજવાડાએ વયા ગયા છે તો આપણું શું ન વધે? આપણી પાસે રજવાડું કે રાજુ છે એ બધું એટલી બધી સામગ્રી કે સાધન સંપત્તિ છે નહીં. અને હોય તો પછી સરદાર વલ્લભભાઈ જેવા કોઈને ઊભું થવું પડે, 562 ભેગા કરવા પડે. એટલે આપણી પાસે આવું કંઈ છે નહીં. એટલે ખાસ સરદાર સાહેબની મૂર્તિને એટલા માટે ખાસ વંદન કે એ જ્યારે દેહાંતના સમયે માત્ર 6 ફૂટના હતા, પણ આજે કેવડિયા કોલોની ખાતે 597 ફૂટના ઊભા છે ને એનું ચરિત્ર બોલે છે ને નીતિમત્તા બોલે છે. અને એ જ્યારે ગયા ત્યારે ગજવાની અંદર માત્ર 300 રૂપિયા હતા અને આજે ભારત સરકારે 3000 કરોડના ખર્ચે આપણી વચ્ચે ઊભા છે ને ત્યારે એની નીતિમત્તા બોલે છે. એ જ્યારે વિધુર થયા ને ત્યારે માત્ર 33 વર્ષની ઉંમર હતી અને 75 વર્ષ જીવ્યા. એટલે 46 વર્ષના ઉંમરકાળની અંદર એક પણ સ્ત્રીની સાથે એનું જીવન જોડાયું હોય, એનું નામ જોડાયું હોય એવું નહોતું. નાની નાની દીકરી મણિબેન અને નાનો દીકરો ડાયોભાઈ, એને બેયને સાચવતા કહ્યું હતું કે હું બીજા લગ્ન નહીં કરું. મારા ભાઈ માટે તો કે પાસપોર્ટ આપી દઈશ, કે મારા ભાઈને ભણાવવા માટે હું વિદેશ મોકલીશ. અને કોઈ એને પૂછ્યું કે ભાઈ માટે પાસપોર્ટ આપી દીધો? ત્યારે એણે કહ્યું હતું કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, ભલા મારા પ્રાણ પણ આપવા હોય ને તો આ સરદાર પટેલ આપી દે. આપણે એટલા માટે એને ગૌરવથી યાદ કરીએ છીએ, એટલા માટે આપણે એના નામ ઉપર આપણે કહી શકીએ છીએ કે હું પટેલનો ને પાટીદારનો દીકરો છું. અને સૌથી છેલ્લી મારે બહેનો દીકરીઓ માટેની વાત કરવી છે. ત્યારે એક સ્ત્રી તરીકે કેવી હોય, સ્ત્રીની ઓળખ, સ્ત્રી શું કરી શકે. તમે એક ચિત્ર જોયું હશે કે એક સ્ત્રી ઊભી હોય અને 2 હાથ આવી રીતના હોય અને પાછળ એના હજારો હાથ હોય. એક હાથની અંદર કદાચ એને લેપટોપ પકડ્યું હશે, એક હાથે ઇન્જેક્શન હશે, એક હાથે ચમચો કે તવો પકડ્યો હશે અને એક હાથે બાળકની આંગળી ઝાલીને પણ એ ઊભી હોય. આવું શક્તિ સ્વરૂપા છે. એ માત્ર સ્ત્રીને સન્માન મળ્યું છે. ત્યારે સ્ત્રી એવું કહે છે કે હું કુખમાં રહું છું અને કુખમાં રાખી શકું છું. ભલે નથી ભગવાન તો પણ હું જન્મ આપી શકું છું. છે મારામાં તાકાત કે આ દેશને હું વીર આપી શકું છું. ભલે રહું હું અભણ પણ મારા સંતાનોને હું જિંદગીના પાઠ શીખવી શકું છું. જરા અમથું સ્મિત મળે તો હું 16 કળાએ ખીલી શકું છું. ભલે ના વાપરું મોંઘા હું પ્રસાદનો,
તેમ છતાંય હું સુંદર લાગી શકું છું. પરણીને ભલે આવી હું પારકી, પણ પોતાના પારકા હોય એને પણ હું પોતાના બનાવી શકું છું. નથી થવું મારે પુરુષની સમોવડું, પણ મંદિરમાં હું પેલી આજે પૂજાઈ શકું છું. આપણે રાધા કૃષ્ણ સીતારામ એવો શબ્દ બોલીએ છીએ, કારણ કે ત્યાં પણ આપણે સ્ત્રી છે ને એને આગળ કરી છે. એ ખાસ એટલા માટે કે સ્ત્રીના જીવનની અંદર અહીંયા વાત થતી તે બેણે કહ્યું હતું કે સીતાજીના જીવનની અંદર અનેક જાતની મુશ્કેલી પડી હતી. દીકરીને ખૂબ મોટા મહેલ જોઈને આપ્યા હતા, અને તેમ છતાંય તે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં જ્યારે સીતાજી જમીનની અંદર ગર્ભની અંદર ઉતર્યા ત્યારે એણે 2 હાથ જોડીને શ્રી રામ પ્રભુ ભગવાનને એવું કહ્યું હતું કે ત્વમેવ ભર્તા નચ વિપ્રયોગ, કે જન્મો જન્મ મળો તો માત્ર તમે જ મારા પતિ થઈને મળો. આવું જીવન હોય ને તો પુરુષને હોંકારો હોય કે નહીં, મારી પત્ની મળી છે, મારી અર્ધાંગના મળી છે ને તો આવી મળી છે. મહારાણા પ્રતાપ કે જ્યારે ચહેરો એનો ઝાંખો પડે અને 2 હાથની પોતાને તલવાર હોય ને ચેતક ઘોડો લઈને ચાલ્યા આવતા હોય, ત્યારે એમના પત્ની અજબદે પવાર જોવે ને તો એને એવું કે મહારાણા થાકી ગયા હોય ને તો આ 2 તલવાર મને આપી દો, ચેતક ઘોડો મને આપી દો, આજે પણ મેવાડને પાછીથી બેઠું કરવાની તાકાત મારી અંદર છે. આવા હોંકારા હોય ને ત્યારે પુરુષને એમ થાય કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવશે પણ મારી પત્ની, મારી અર્ધાંગને મારો સાથ નહીં છોડે. એક પત્ની તરીકે આવું જો દાંપત્ય જીવન હોય ને તો ખરેખર મા બાપે આપેલા સંસ્કારો છે ને એ આપણે ઉજળા કરી બતાવ્યા કહેવાય. અને સૌથી છેલ્લી વાત મારે લેવી છે ત્યારે કે દુનિયાની અંદર એક સ્ત્રી તરીકે ઘણી વખત હારતી હોય, ઘણી વખત થાકતી હોય. એને મેં હમણાં વાત કરી હતી એમ કે કલ્પના સરોજ એને વિચાર આવ્યો હતો કે મારે ન જીવવું જોઈએ. આવી સ્ત્રી, હજારો સ્ત્રી સાંજ સુધીમાં દુનિયાના અપમાનથી કે ઘર પરિવારના ત્રાસથી કે ક્યાંક અમુક ઉંમરે સંતાનોને ન રાખે છે એના પણ ત્રાસથી સદ્ધર કુટુંબ છે એની વાત નથી. પણ તેમ છતાંય તે દુનિયાના લાંછનથી સ્ત્રી એવું નક્કી કરે છે કે મારે જીવવું નથી. કદાચ ભગવાનની દયાથી મને એક પ્રેરણા થઈ છે કે હું છું વિરાંગના, આવું અભિયાન હું ચલાવું છું કે જે અભિયાનની અંતર્ગત એક પણ જાતનું ડોનેશન કે એવું કંઈ હોતું નથી, પણ માત્ર સ્ત્રી તરીકે એક સ્ત્રીના જીવનની અંદર એક સ્પિરિટ ભરું છું કે કોઈ પણ સંજોગોની અંદર આપણે જીવવું પડશે. આપણું જીવન છે એ કોઈને અર્પણ કરવું પડશે. એક સ્ત્રી તરીકે જ્યારે સ્ત્રીની દુશ્મન હોય એ વાતને હું અહીંયા ખોટી સાબિત કરું છું. અને આપ જેટલી પણ બહેનો મને સાંભળો છો, જેટલી પણ દીકરીઓ સાંભળો છો, આપ સૌને વિનંતી કે આપ આપની જગ્યાએ ઊભા થાઓ. ક્યારનો તમને આશકારો થાય કે કોઈ માંડ ઊભા કર્યા. જેટલી પણ બહેનો દીકરીઓ મને સાંભળે છે, મંચસ્થ મહેમાનો કદાચ આની અંદર જોડાય તો સૌભાગ્યની વાત છે. બહેનો દીકરીઓને જ્યાં મને સાંભળે છે, જેટલા પણ સ્ત્રી પાત્ર છે મને સાંભળે છે, દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ ઊભા થાય. પોતાની પાસે ફોન છે, જેમની પાસે ફોન છે એની ફ્લેશ લાઇટ ચાલુ કરો. એની મજાની આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીએ. ચાલો. નહીં, ભાઈઓને નહીં. તમે સક્ષમ છો ને, આ શક્તિઓની અંદર બળ તો તમે પૂરો છો, પણ ક્યાંક તોય અમારી શક્તિઓ હારે છે કે અમારે જીવવું નથી. આવો વિચાર આવે છે. જેટલા બહેનોની પાસે મોબાઈલ છે એની ફ્લેશ લાઇટ ચાલુ કરો. જમણો હાથની અંદર ફોન ને જમણો હાથને ઉપર લઈ જાઓ. 1.5 મિનિટ માટે હવે તમારે આવી રીતને ઊભું રહેવાનું છે. હું બોલીશ નહીં, તમારે સામે બોલવાનું છે. અને મહેરબાની ફરીથી પ્લીઝ મારો સાથ આપજો. અને હવે આ ભાઈઓ માટેનું નથી, ખાલી બહેનો માટેનું છે. અને મહિલા મંચ તો જ સાર્થક કહેવાશે કે હું જેટલી એ મોટા અવાજથી બોલું છું ને તો સામે તમે મોટા અવાજથી મને પ્રતિકાર આપો. તમારો ડાબો હાથ છે હૃદય ઉપર, ડાબો હાથ હૃદય ઉપર થોડીક વ્યવસ્થા કરી દેશો. હાથમાં ન હોય ને તો તમારી પાસે ફ્લેગ છે, ઝંડા છે ને, હા ઉઠાવો. આપણી પાસે કંઈક હોવું જોઈએ. હા, ખાલો હાથ ઉકામીને રાખવો જોઈએ. વાહ, તમને અહીંથી નહીં દેખાય કે આ દ્રશ્ય કેવું લાગે છે, પણ અહીંથી મહાનુભાવોને અહીંયા મંચસ્થ મહેમાનોને ખબર છે કે આ દ્રશ્ય કેવું લાગે. સાક્ષાત એમ કહેવાય ને કે 16 કળાએ જગદંબા ધરતી ઉપર આપણા નોંધ લેવા માટે માં ખોડિયાર આવી હોય, માં ઉમિયા માતા આવ્યા હોય, એવો કંઈક દેખાતું હોય. ત્યારે મારે એક મજાનો સંકલ્પ અને એક સોગંદ લેવડાવવો છે તમારી પાસેથી. હું જે શબ્દ બોલું એ મોટા અવાજથી આખા ભુજને ખબર પડે એટલા મોટા અવાજથી આપે આપની જગ્યાએ બોલવાનો છે. ફરીથી આપની વ્યવસ્થાની અંદર ગોઠવાઈ જાઓ. આપણો ડાબો હાથ છે એ હૃદય ઉપર અને જમણો હાથ છે એ ફોન લઈને ઉપર અથવા તો તમારો ફ્લેગ લઈને ઉપર. હવે ભાઈઓ માત્ર સાંભળો. આત્મહત્યા એ અંતિમ ઓપ્શન નથી. હું શક્તિ સ્વરૂપા છું અને મારી શક્તિ સામે ત્રિલોક નમે છે.
તો જગની કોઈ પરિસ્થિતિ એવી નથી કે જે મને નમાવી શકે. હું સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા, દેશની આર્ય નારી, વિશ્વના પવિત્ર મંચ ઉપરથી આ શિક્ષણ ધામના આંગણે મારા હૃદયમાં બિરાજમાન ભગવાનની સાક્ષીએ હું સોગંદ અને સંકલ્પ લઉં છું કે મારી સામે દુનિયાની કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવશે, હું હારીશ નહીં, હું થાકીશ નહીં, હું ઝઝુમીશ, હું લડીશ અને એ પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરીશ. હું આત્મહત્યા કોઈ પણ સંજોગોમાં નહીં કરું. મારા જીવનનું કોઈ કારણ નહીં બચે તો હું મારું સમગ્ર જીવન મારા સંતાનોને, મારા પરિવારને, મારા સમાજને, મારા રાષ્ટ્રને અથવા કોઈ નિરાધારને સમર્પિત કરીશ. એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીના જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે લડવા માટે મદદરૂપ થઈશ અને મારા અંતિમ શ્વાસ સુધીમાં હું એક કાર્ય ચોક્કસ એવું કરીશ કે મારા સમાજને, મારા પરિવારને, મારા રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થાય અને હું શક્તિ છું, સમસ્યા મારો પર્યાય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે એક સરસ મજાની આ સોગંદની અંદર આપ જોડાયા છો, સંકલ્પની અંદર જોડાયા છો અને જેમ તમે ઝૂમો છો એવી જ મસ્તીથી તમે ઝઝૂમો, જેમ તમે લડો છો એવી જ મસ્તીથી આજીવન તમારું સંઘર્ષભર્યું જીવન છે એ કંડારો. અને મારી સાથે આપ સૌ વ્યક્તિ બોલશો મોટેથી, ભારત માતા કી.